જય શ્રી ગણેશ. બુદ્ધિ અને ચાતુર્યના દેવતા શ્રી ગણેશનો અનેરો પર્વ આવી ગયો છે અને તે નિમિત્તે હું કનક ઘરના ગણપતિમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે પાલડીના પ્રણવભાઈના ઘરે આવી પહોંચ્યા છે. તો ચલો આપણે એમની સાથે વાતચીત કરીએ અને તેમનો ભક્તિભાવ તેમના મોઢે સાંભળીએ. પ્રણવભાઈ, તમે છેલ્લા કેટલા સમયથી ગણપતિજીને પોતાના ઘરે બેસાડો છો? આ વર્ષ અમારું 5મું વર્ષ છે કે ગણપતિ દાદા પધાર્યા છે અને અમે એમનો અનેરો લાભ લઈએ છીએ. અમને બહુ આનંદ છે કે બહુ ભક્તિમય વાતાવરણ રહે છે. એનાથી સગાવાલા કુટુંબીજનો બધા મળે છે. અથર્વ શીર્ષનો પાઠ કરીએ છીએ અને એક અલૌકિક એનર્જી ઘરમાં ઉત્પન્ન થતી હોય એવું સાક્ષાત ફીલ થાય છે અમને. ખૂબ સરસ. તહેવાર પરિવારને જોડે રાખવાનું એક બહુ મોટું સાધન માર્ગ બની રહે છે. ગણપતિજીને ઘરે રાખવામાં, એમને બેસાડીને એમની પૂજા આરાધના કરવા પાછળ કોઈ ખાસ પ્રયોજન? ખાસ પ્રયોજન તો કંઈ છે નહીં, પણ બ્રાહ્મણ ધર્મ આપ્યો છે ભગવાને, બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો, તો એક ભગવાનના આશીર્વાદ વિશેષ છે એવું ફીલ થાય છે અને એક આધ્યાત્મિક શક્તિમાં ઉન્નતિ થાય. ગણપતિજીના આશીર્વાદ સદા રહે અને આપણે જે બી કાર્ય કરીએ છીએ, હું ટ્યુશન ફિલ્ડમાં છું, તો મને હંમેશા એવું હોય છે કે વિદ્યાર્થી સતત અગ્રેસર કઈ રીતે રહે, તો એના માટે થઈને જો ગુરુ બળવાન હોય તો એ શિક્ષક વિદ્યાર્થીને વધારે સારું આપી શકે છે એમ. તો બસ આ એક ઈશ્વરીય શક્તિ પ્રાપ્ત કરવાનો ઇન્ટેન્શન છે કે જેના દ્વારા અમારાથી બધાનું સારું થાય, વિદ્યાર્થીઓનું. કારણ કે આજકાલ પેરેન્ટ્સની ઘણી બધી સમસ્યાઓ હોય છે વિદ્યાર્થીના રિલેટેડ. તો ભગવાને જે કાર્ય સોંપ્યું છે એ કાર્યને સારી રીતે અમે સિદ્ધ કરી શકીએ એના માટે આ ગણપતિજીની ઉપાસના કરીએ છીએ અને વર્ષમાં આવા ઘણા બધા કાર્યક્રમો હોય છે કે જેનો અમે લાભ લઈએ છીએ અને ફક્ત ને ફક્ત ઈશ્વર કૃપાથી લાભ મળે છે. આપણી ઈચ્છા કોઈ કામ નથી લાગતી, એ કરાવે છે એટલે કરીએ છીએ. અને દરરોજની ભગવાનની અમારે ત્યાં પૂજા છે, 2 કલાક જેવું પૂજામાં થાય. તો ભગવાન પાસે એ જ માગીએ એમ કે હે ઈશ્વર, કર્મ કરાવનાર તો તું પોતે છે, બસ શ્રેષ્ઠ કર્મ કરાવજે, જેથી કરીને અંતિમ ઘડી આવે તો તે રોલ જે અદા કરવાનો અમને સોંપ્યો છે એ રોલમાં અમે ક્યાંય પાછા ના પડીએ, કે અફસોસ ના રહી જાય કે જે તે કાર્ય સોંપ્યું એ કાર્યને હું નિષ્ઠાથી ના કરી શક્યો. બસ એ અફસોસ ના રહે એ નિમિત્તે ઈશ્વર પાસે શક્તિ માગીએ છીએ, ભક્તિ માગીએ છીએ અને સાચા અને સારા રસ્તા પર આગળ વધીએ. બસ એનાથી વિશેષ તો ઈશ્વર કૃપા કોઈ હોઈ જ ના શકે. અને માતા પિતા બી એવા ભક્તિભાવવાળા છે તો એ બી ભગવાનની કૃપા છે એમ. કારણ કે અમારા મમ્મી બી આખો દિવસ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતા હોય છે. પપ્પા બી હતા, સવારે 4 થી 6 નિત્ય પૂજા કરતા, અને એ બધું અમને વારસામાં મળ્યું છે, એમના સંસ્કારો. તો એ ભાઈ માતા પિતાના આશીર્વાદ, એમની કૃપા છે. ખૂબ સરસ. વારસો એ સૌથી મોટી પૂંજી છે. જય શ્રી ગણેશ.
જય શ્રી ગણેશ. ઓમ ગણ ગણપતે નમઃ. દર્શકો, આજે આપણે ગોતામાં અંકિતા બહેનના ઘરે આવી પહોંચ્યા છે. અહીંયા આપણે તેમના ઘરના ગણપતિના દર્શન કરીશું અને અંકિતા બહેન સાથે આસ્થા અને શ્રદ્ધાની વાતો કરીશું. અંકિતા બહેન, તમે છેલ્લા કેટલા વર્ષથી ગણપતિજી પોતાના ઘરે બેસાડો છો? અમે છેલ્લા 3 વર્ષથી ગણપતિનું આગમન કરીએ છીએ. ખૂબ સરસ. અને તમે તેમાં સમય કેવી રીતે ફાળવો છો? સમય તો ફાળવવો પડે, નીકળે નહીં. આમ સમય ભગવાન માટે ઓટોમેટિક તમારે નીકળી જ જાય છે, ભાવ અને ભક્તિ હોય તો. તમે પૂજા આરાધનામાં શું શું ધ્યાન રાખો છો? મેઇન તો ગણેશ સ્થાપન, બહુ બ્રાહ્મણને બોલાવીને ગણેશ સ્થાપન કરાવીએ છીએ અને સવાર સાંજ આરતી, થાળ અને કથા બી કરીએ છીએ અને અન્નકૂટ પણ ધરાવું છું ગણપતિ દાદાને. ગણપતિ લાવવાનો મેઇન હેતુ મારો એ જ છે કે મારા બાળકો ઘરમાં જોવે ગણપતિનું વાતાવરણ અને એ સંસ્કૃતિ એમનામાં બી જળવાઈ રહે અને આવનાર પેઢી બી મારી આવી રીતે ફોલો કરે. ઓમ ગમ ગણપતય નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, સિદ્ધવિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરિયા.
દર્શક મિત્રો, આપણે અમદાવાદના ગોતા વિસ્તારમાં પાયલબહેનના ઘરે આવી પહોંચ્યા છે. ત્યાં તેમને સરસ મજાની ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરી છે. આવો આપણે પાયલબહેનને મળીએ અને તેમની સાથે થોડી શ્રદ્ધાની વાતો કરીએ. પાયલબહેન, તમે કેટલા વર્ષથી ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરો છો? હું પાંચમું વર્ષ ચાલી રહ્યું છે ગણપતિની મૂર્તિ લાવવા માટે. અને મેં જોયું નીચે લાવ્યા હતા, પછી મને ઈચ્છા થઈ કે મારે ઘરમાં લાવી છે મૂર્તિ, એટલે આ 5મું વર્ષ ચાલી રહ્યું છે. અને એનાથી મને ઘરમાં બધું થોડું સારું ઘણું થયું અને થોડા લાભ થયા અને મને મારી ઈચ્છાઓ બધી પૂરી થઈ, એટલે હું ગણપતિની મૂર્તિ લાવું છું. અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે ગણપતિ દાદા ઉપર અને ધારી બધું કામ થાય છે. ગણપતિ ભગવાન સાથે જોડાયેલો તમારો કોઈ ખાસ વિશ્વાસ, ખાસ શ્રદ્ધા? કીધું ને, મારી આમ બધી આશા પૂરી થઈ એટલે લાવું છું અને બધું સારું લાગ્યું. 1-2 જણાને હા સારું લાગ્યું.